તો મિત્રો સૌથી અગત્યના સમાચારને લઈને વાત કરીએ તો આ સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ। કેન્દ્ર સરકારે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો હતો, જે પછી હવે મોંઘવારી ભથ્થાનો દર વધીને 50% થઈ ગયો। હવે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ પછી પહેલા કરતાં વધુ પૈસા મળશે। નિવૃત્તિ અને ડેટ ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરાયો છે। હવે મર્યાદા ₹20 લાખથી વધીને 25 લાખ થઈ ગઈ છે। આ ફેરફાર 1 જાન્યુઆરી 2024થી લાગુ છે, એટલે કે 1 જાન્યુઆરી પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓને આ લાભ મળશે। તો મિત્રો આવા ને આવા મહત્વના સમાચાર જોવા માટે અમારી ચેનલને